અમદાવાદમાં વિગત વરસાદી માહોલ છવાયો છે। ભારે વરસાદથી દંતાલી ગામનું તળાવ ઓવરફ્લો થયો છે। તળાવ ઓવરફ્લો થતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા 8 થી 10 ગામડાઓનો સંપર્ક કપાયો છે। દંતાલી આણંદ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યો છે। ગઈકાલે સવારમાં 7:30 થી આજે 9:30 સુધી લગભગ 12 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો। એક સામટો વરસાદ પડ્યો એટલે પાણી લગભગ અમારા ગામમાં 5 ગામના પાણી આવે છે। એ પાણી આવ્યું એટલે અમારા તલાવમાં ભરાયું ને અહીંયા આજુબાજુ રોડ ઉપર આવી ગયું એટલે આજુબાજુના ગામવાળાને જવા આવવાનો પ્રશ્ન ઉભો થયો કે પાણી જઈ શકાય એવું નથી। કેટલા ગામને અસર થાય આ રસ્તાથી 5-6 ગામને અસર થાય। ફાગણી, ભાટિયાલ, આશી, સુરકુવા, સિમરડા। પાણી ભરાવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ તો નિકાલનો પ્રશ્ન છે। એ નિકાલનો પ્રશ્ન થાય તો આ પાણી નિકાલ થઈ શકે એવું છે। આણંદ જિલ્લામાં ગત મોડી રાતથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત એ છે કે પેટલાદ શહેરમાં તેમજ પેટલાદ ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર થઈ હતી, જેને લઈને જે ગ્રામ્ય વિસ્તારો છે તે પણ પાણી થયા છે। વાત કરવામાં આવે તો પેટલાદ નજીકના જે દંતાલી ગામ છે તે દંતાલી ગામ નજીકનું જે તળાવ છે તે તળાવ ઓવરફ્લો થયું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો મારી પાછળ કે જે તળાવ છે એ તળાવ હાલ ઓવરફ્લો થયું છે। તેને લઈને ભાટેલ, ફાગણી, આશી, સુરકુવા, આમોદ, પેટલાદ, સિંહોલ સહિતના જે તમામ ગામો છે તે ગામોમાં અહીંયાથી અવગમન કરવું મુશ્કેલ બન્યું છે, કારણ કે તળાવ જે છે તે રોડની ધારે જ આવેલું છે અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ તળાવ એકદમ ફૂલ થયું છે। વરસાદી પાણીનો નિકાલ ન હોવાને લઈને હાલ જે આ તળાવ છે તે તળાવ લગભગ કહીએ તો જળબંબાકાર થયું છે અને તેને લઈને જે આ મુખ્ય માર્ગ છે તે બંધ થવા પામ્યો છે। તમામ જે વાહન વ્યવહાર છે તે અત્યારે અહીંયાથી બંધ કરવામાં આવે છે, કારણ કે કોઈ પણ જોખમ અહીંયાથી પસાર થતા થઈ શકે છે।